આવે બોર્ડની એની આગળના દિવસે 24 કલાકની બેચ રાખે, એમાં તમારે પાછું રિવિઝન થાય એટલે 4-5 વાર રિવિઝન થઈ જાય તમારે. તમે બંને જણા કઝિન બ્રધર છો. સૌ પહેલાં તમારું નામ કહેશો? મારું નામ મયુર ભરવાડ છે. મારું નામ નવીન ભરવાડ છે. કયા ધોરણમાં ભણો છો અને કઈ સ્કૂલમાં ભણો છો? અમે 12th કોમર્સમાં ભણીએ છીએ અને એચબી મહેતા વલ્લભનગર હાઈસ્કૂલમાં. તમારું રહેવાનું ક્યાં છે? ઓઢવ જીઆઈડીસી. અને 12મામાં ટ્યુશન કયા ક્લાસીસમાં રખાવું છે? અમે ડ્રીમ એજ્યુકેશનમાં લખાયું છે. અને ડ્રીમ એજ્યુકેશન ક્યાં છે અત્યારે? એ અંબિકાનગરમાં છે. તો ઘરથી એકદમ નજીક તો છે નહીં, દૂર છે. ઓકે, ચલો હવે શિક્ષણમાં તો ડ્રીમ એજ્યુકેશન પહેલા નંબરે છે જ, પણ શિક્ષણની સાથે સાથે એવી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે છે? હા, ભણવાની સાથે સાથે અહીંયા સ્પોર્ટની એક્ટિવિટી જેવી કે ક્રિકેટ પણ રમાડવામાં આવે છે, જે દર વર્ષે 2 વખત રમાડવામાં આવે છે અને બી પણ અમદાવાદના બેસ્ટ ગ્રાઉન્ડમાં રમાડવામાં આવે છે. ઓકે, હવે એક્ઝામ આવવાની એકદમ તૈયારી છે, બીજી એક્ઝામ સ્કૂલમાં પતી ગઈ, તો શું શિડ્યુલ હોય છે ક્લાસીસનું ડ્રીમ એજ્યુકેશનનું? જનરલી અત્યારે બીજા ક્લાસીસોમાં એક્ઝામ્સ ગોઠવી દીધી હોય છે અને છોકરાઓને એવું કહેવામાં આવે છે કે તમને કંઈ ના આવડતું તમે પૂછી શકો છો, એટલે ક્લાસ ઉપર આવો, એક્ઝામ આપો, ઘરે જાઓ, કંઈ ના આવડે તો તમે પૂછી શકો. એની સામે ડ્રીમ એજ્યુકેશનમાં શું ફરક છે? તેની સામે ડ્રીમ એજ્યુકેશનમાં ઘણો બધો ફરક છે, કારણ કે અહીંયા સવારે 7:30 બોલાવવામાં આવે છે અને સાંજે 7 વાગે ઘરે મોકલવામાં આવે છે. એટલે એવું તો નથી ને કે 7:30 બોલાવીને તમને બેસાડી રાખતા હોય? ના, અહીંયા એવું નથી. ભણવાની સાથે સાથે અહીંયા એક્ઝામ પણ લેવામાં આવે છે અને લેક્ચર રાકેશ સર પોતે જ લે છે. એટલે એવરીડે લેક્ચર્સ પણ લેવાય છે અને એક્ઝામ પણ લેવાય છે. હા. ઓકે, મયુર તો ધોરણ 9થી ડ્રીમ એજ્યુકેશનનો વિદ્યાર્થી છે. નવીને ધોરણ 12 કોમર્સમાં ડ્રીમ એજ્યુકેશન જોઈન કર્યું. નવીન, તમને શું ફરક લાગે છે કે તમારું એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, અને તમને કોઈ અફસોસ થાય છે કે તમે ખુશ છો, સેટિસ્ફાઈડ છો ડ્રીમ એજ્યુકેશન જોઈન કર્યા પછી? હું બિલકુલ સેટિસ્ફાઈડ છું, કારણ કે મારા 11મામાં મારું એકાઉન્ટ સ્ટેટ એ નબળું હતું. પણ હું જ્યારથી 12મા ધોરણમાં ડ્રીમ એજ્યુકેશનમાં આવ્યો તો મારું એકાઉન્ટ સ્ટેટ થોડું સારું થયું છે. પહેલી એક્ઝામમાં મારે 60% હતા, પછી ધીમે ધીમે 80 આવ્યા, પછી વધારે મહેનત કરીશ તો આવી રીતના તો 90-95 મારે આશા છે. 12મા ધોરણમાં ડ્રીમ એજ્યુકેશનમાં સારું ભણાવે છે. એકાઉન્ટ સ્ટેટ વર્ષમાં 2-3 વાર રિવિઝન કરાવે છે. આ જે એક્ઝામ આવે બોર્ડની એની આગળના દિવસે 24 કલાકની બેચ રાખે, એમાં તમારે પાછું રિવિઝન થાય એટલે 4-5 વાર રિવિઝન થઈ જાય તમારે. કોમર્સ માટે તો ડ્રીમ એજ્યુકેશન જ છે.